હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. દેશભરમાં ચોમાસું બરોબરનું જામ્યું છે. આસામમાં ભયાનક પૂર આવ્યું છે તો ભારે વરસાદને પગલે મુંબઈ શહેરમાં જળબંબાકાર સ્થિતિ બની છે. હિમાલય અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે સ્થિતિ ખરાબ છે. જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. જ્યારે દેશભરની કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે તેમજ કેટલીક જગ્યાએ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી, એનસીઆર સહિત દેશના 21 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 7 રાજ્યોમાં વરસાદ પડશે જેમાં મહારાષ્ટ્ર, આસામ, ગોવા, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, કર્ણાટક અને આ ઉપરાંત દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, રાજસ્થાન, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, તેલંગાણામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 12 જુલાઈથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હી, એનસીઆર સોમવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જો કે આજ સુધી ફરી ગાઢ વાદળો છવાયા હતા. પવન ફૂંકાવા લાગ્યો હતો. ત્યારે હવે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે તારીખ 11-12 જુલાઈએ ભારે વરસાદની સંભાવના છે. જી હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ.